આયો રે માં જોઈ ત્યાં હું તો વળી થોડો તમાર સામે રૂબરૂ જાગું છું હું ઇતરો છું ને શું માવો જ્યો શિયાળો જ્યો ઉનાળો જ્યો અને ફરીને મૂર્ખા આ શું માવો આવે એવું થયો તે બધે ચાલીને રખાય કે એમનો સમય આવે ને જાય ના આવે એમ નથી કેતો હું એટલે આ તમને આ ડાંગર પકવીને આલવી તમને ઘઉં પકવીને આલવી ત્યાં સુધી તમે હું ઇતરો છો એમ કહું છું પછી નાડું પડો તમે વડીલ છો પાસ ગામના વડીલની વાત લાવી દે જ્યારે જોઈ તાર વડીલની વાત લાવી દે કઈ હું કઈ કહેવા જો ને તાર વડીલની વાત લાવી દે હું ટાઢો પાડી દે મને લ્યો એમ નથી કેતો આ મશીન ને ઘર ભેગું કરો નકર હળી જશે ભેગું ના કરું કબાડી ભેગું કરી નાખી આયો રે માં મૂર્ખા આને કબડ્ડી ભેગું ના કરાય આ હે ને આપણે ઉજળા છીએ ક્યાં ઉજળાય બે કાળા લબાડે બોલ આને મારે શું કેવું જય બાપા કાળા લબાડ નથી એમ નથી કેતો હું આ છે ને આ હોય ને તો ઘઉં ડાંગર એ પાકે ને એનાથી આપણે ઉજળા કહેવાય એમ કહું છું હું તને હા તને એમ કોનો તારા નરમ મન ઉતરા બુદ્ધિ ના ના રહેશો કઈક સુધરો કોક ખોકું બનાવી દેશે તમને આમ નામ તો લે ચાંજે ઓલા બે લે ચાંજે આયો રે માં કોણ ઓલે ચંજ્યા લે કાકો ભત્રીજો ચાંજે લે પણ શું થયું એમ તો કયો અલે મને મારા બાપા ભાગીન પડતા કરે કાકા ભત્રીજા એ કઈક તમારો વાંક હશે એટલે તમને ભાગીને પડતા કર્યા હશે લે કશું વાક નથી અમારો વાંક હોય તો જ મારે ને કઈ કાકો ભત્રીજો કોઈને મારે એવા નથી મને બધી ખબર છે લ્યો પેના દાખલામ સહી ના કરી દીધી એટલે લ્યો લ્યો કે લ્યો કરીને વાત ત્યાંના દાખલામાં સહી ના કરી દીધો પછી મારે જ તેમ તાણ તમને ત્યાંના દાખલામાં સહી ના કરી દો પછી તમને મારે જ તેમ તાણ અલે કીધું તું 2-3 દાડા પછી આવજે ના કર દઉં મને કહેજે 2-3 દાડા સુધી એ ભેંનો ગરક બેહી રહે અલે આપણે અર્જન્ટ મીટિંગ આવી જતી જવું પડે એમ મારે કે ભાઈ મીટિંગ પેલા પડતી રહે પેલા સહી કરી દેવી પડે ગામમાં કામ કરવાનું પેલા પછી મીટિંગું એટલે એમ નહીં એમના દાને મારે ફરવાનું સહી કરવા આયો રે માં ગામના હોય મારે બીજું ગામના દાંડે બધાય ફરવું પડે ગામનો તું ડેલિકેટ છું એટલે બધું કામ કરી દેવું પડે આ બધી વાત છોડો એ બે જે હતા એ કયો હાલો મને કઈ ખબર નહીં ચેન્જ આવી એટલે એમ નહીં નિકુલાલ તમને નહીં ખબર ને કે ના મને કઈ ખબર નહીં ચેન્જ આવી હું થોડી નિમી વાય રખડું છું તો પછી આ મેટરમાં વચ્ચે ના આવતા ને તમે ભાગીને પડતા થશો એમ આવો એટલે કઈ મેટર ની વાત કરસ તું એટલે એ કાકા ભત્રીજાને પાડવાના છે હોય એમ અમાર છે ને કાકા ભત્રીજાની વાત ના કરતો ને આંગળી બાંગળી અડાડતો ને એ બે મારા માણસો છે ને મજા આવશે નહીં બરોબર કહી દીધું એટલે આ ચંપકલાલે કેવું વાવાઝોડું હોય ને મજા લાવી દેશે તમને ચંપકલાલ નું વાવાઝોડું ફેંદી તો ના હજુ સુધરતા નહીં તમે લે ચંપક મારું બટી નથી મારવા ગામના 5 વડીલ છે લ્યા હમણાં ઉભા ગામની બહાર કાઢ છે લે અમને ચીવી ડેલિકેટ આવી જો એ જ મને ખબર બોલો કે હું વડીલ જો ને લાગતો તમે વડીલ જેવા નહીં નારદ મુનિ જેવા લાગો હો મંજીરા ખખડાવા વાળા આયો રે માં વાતું લઈ જાય એ વડીલ છે એટલે જ્યાં ત્યાં કે મને ખબર નથી ક્યાં જઈ બરોબર જ્યાં જ્યાં આવે મને કઈ ખબર નથી એ ચી બાજ જઈ એટલે નથી ખબર ને ના નથી તો મેટરમાં આવતા નહીં હોય એટલે મેટર માં આવતા નહીં એટલે આ તો તમે થોડાક વડીલ પડો અને ભાગીને તમને પડતા કરે તા એમ ચંપકલાલ ખબર છે તમે ડેલિકેટ બની ગયા છો ને એટલા નકર છે ને આ પાણીની ડુબાડીને મારું અને લોકોને એવું થાય કે આ જો ડેલિકેટ બની ગયા છે અને હારી ગયા ને એટલા અમને ચંપકલાલ ને માર્યા આ ચંપકલાલ એક એવું વાવાઝોડું હોય ને તેની આગાહી કરવાની કઈ જરૂરત નહીં આ વાવાઝોડું ગમે ત્યારે આવી જાય એ વાવાઝોડાની આગાહી કરતા નથી અમે ભાંગીને પડતા કરવી આયો રે માં કાળુલાલ અને ભત્રીજો બે અમારા માણસો આંગળી અડાડશો એટલે મારીને તોડી નાખ્યું જાઓ તું જોઉં છું તમે બટી હાલ આય અહીં નીકળવાનું કર નકર હવડા એનું ચટકી જશે ને તો મારશે આપણને બેન એટલે એમને આ વડીલ પડે ને કાંઈ પાણી એમને ડુબાડી મારું એક સમય એટલે તે હાલો કાકા ભત્રીજાને ગોતો લ્યા શી ખબર ઓલી મોટર જામ કરે નાખી શી ખબર મોટર જામ થઈ જાય એટલે ઓલા ગામના શી ખબર કચરો કુવામાં નાખે એટલે બહાર નાખતા આયો રે માં આયો ઓલા ચંપકલાલને નાથુલાલને ખોળા બેજો અમને મૂકીને શી ખબર ના થવાનું થયું હાથે બે હજાર પછી ના થવાનું થાય તારે ચંપકલાલ એવું કીધું કે ડેલિકેટ નું પદ તમને આપી અને જેવું ફરી ગયું મને મારવા માંડ્યું હાથે મારે જે તોડો તો તું તો મારો જે તોડો મારું તને મારું આય કરે તમે ભત્રીજો બે હાથીને ફરજો ચાલ મારવા ભરો તમને બેન અલ્યા આ કાકા ભત્રીજાને મારવા માટે આ લોઢાના સળિયા સાવો પડે લોઢાના સળિયા એમ લોઢાના સળિયા શું લોઢું સાવી જાય છે બે આયો રે માં એને માટે દાંતે હારો જોઈ તને કહું તાણે તમે એકલા ના ફરતા ચમ મારવા ફરો તમને કાળ ચાલ છે અલ્યા કાળુલા લે કાળુલા લે જંગલનો વાઘ છે વાઘ ખાલી આ સલંગ મારે ને એટલે 7-8 વાળાને ચીરી કહ્યું ભત્રીજાને ઘરમાં પૂરી રાખજો એમ અલ્યા ચમ ભત્રીજો મારો દીપડો છે દીપડો નાયલો કાળુ કાકો વાઘ છે એમ એ દીપડાના ટાટિયા ભાગ નાખશે નગર બે એટલે કે દીપડાના ટાટિયા ભાગ નાખશે એ દીપડાના આંગે અડાડે પેલા આ ટાઈગર હંગત મુકાબલો કરવો પડે એમ એ આવે એટલે સસરું ના પડી જતા એમ
એટલે સસલા તો તમે બની જાઓ, તું લઈને લાશો તો ખબર ને દવાખાને. 哎呦我的妈！ એ તો વાતું આવશે ને પછી ખબર પડશે કોણ ટાઈગર છે ને કોણ સિંહ છે એમ. હવે તું અહીં નીકળી જાય નકર ટાઈગરને એક જ પગલો પડશે ને હાલે તો કુવામાં જતો રહે. એ તો અમને બધી ખબર છે. हरामी हो। એટલે જે ખબર જતો ને ભણા દડી પડી મેદાનમાં ખેલાઈ લે બાપની તો તાણ ખબર પડી જશે એમ. એ બે દડો નહીં રમવાનો એમ, ધૂળેટી રમવા આવે એ બી. એટલે આ મૂર્ખા ડાયલોગ કહું છું, ડાયલોગ લે તું અહીં જતો ને ચંપકલાલો તો ઓછો માર્યો છે, એમને ચંપકલાલો ઓછો માર્યો છે, મને મારો કાલ તને ખબર છે ને. એટલો નીકળ નીકળ. કે ઓલા કે લોહીની હોળીઓ ખેલવા આવો એટલે આવો તમ તો તમે જેટલા લઈને આવો એટલે અમે કામ છે ટાઈગર છે ટાઈગર. ફટાફટ શું નરો ભાદરવાની ભેંસ ઘોડી ધાલા જાવડા આપણે પહોંચ્યું એ પેલા તુલા બેન ભાંગીને પડતા મેલશે. ભાંગીને પડતા હું તો બે તો માથાની બાપ છે. અરે યાર એવું ના બોલાય, એ બે આપણા માણસો છે યાર. 哎呦我的妈！ એ તમારે થાય છે પણ જેવો ઝઘડો કરે મુલો. ઝઘડો તો શું કરી નાખ્યો છે, ઝઘડો કરી નાખ્યો હોય એમાં આબરૂ મારી જાય. એ તમારે થાય તમારી આબરૂ જાય તો તારી ના જાય. પણ મારી આબરૂ નેવો મુલી ના આવ્યો. અરે વરસાદ આવશે પલ્લી નહીં જાય. નિકુલા ભૂલી જાવ કરો ઘરમાં બોલતા હો. મૂર્ખા હું ખાલી મજાક કરું છું, શું ઘરમાં મિલ લેવું. કઈ બોલો ને કોઈ આબરૂ ઘરમાં મેલે. તમે કીધું આબરૂ પડી જશે વર્ષોમાંથી માં. એ ભગવાન આના કોણ સમજાવો, એ બધું તું છોડ ફટાફટ હાલ ન કરશે ને ઓલા બેને ભાંગીને પડતા મેલશે ને તો આબરૂ મારી દેશે અને 5 ગામમાં વાતું થશે કે નિકુલાલના માણસોને મારે હું 5 ગામનો વડીલ છું. હજુ એ ચંપકલાલના અને નાથુલાલને ખબર નથી કે હું પેલા ગુંડો જ હતો, બરોબર. ખાલી હથિયાર એઠા મેળ્યા છે, ચલાવવાનું ભૂલ્યા નથી. એ બે મારા હાથાને મારે ને એટલે મને સહન ના થાય. ફટાફટ હા બાપા તું પાવડા નાતા બધું છોડને ફટાફટ હાલ મારી હંગાત હાલ. અને હવે પછી છે ને ઓલી મારી હંગાત આવતો ને હાલ ફટાફટ. મંગાઈ લીધી હે, લેતી મંગાઈ લીધી. હવે તમે જો ખાલી આ ખાલુલાનું ઘર ચૂકવો નહીં. ખાલુલાલ તમે કમ્પ્લીટ તો છો ને, કોઈ મારે નથી ને. એકદમ ટેકનોટિક છો, એક ખરોજ નહીં આવી. યાર લખે હું તો ટેકનોટિક છું, શું યાર તું તે કાંજી હા. એટલે યાર તમે ચેતીન રહેજો, ઓલા છે ને નાથુલાલ અને ચંપકલાલ તમને મારવા ફરે છે. હવે શું મારે એક દાડા તો ભાગીને પડતા કરે, હવે શું મારે કયો હાલો. પણ એ બેની ટેવ છે તમને ખબર તો છે, છેતરીને મારે છે. એટલે આ વાઘ તમ તારીખ તૈયાર બેઠો આવન એટલા ચલાક મારી ફાફડા ફૂટી નાખ. આ વાઘ તૈયાર બેઠો છે, ફાફડા ફૂટી નાખ. એટલે તમારા ભત્રીજા છો. એટલે મારા ભત્રીજા તો ભાગીને પડતા કર્યા હતા. હવે હું કદાચ મારું ને તો બે કોમામ જતા રહે. એ વાત તમારી સાચી, એ બે કોમામાં જતા રહ્યા પણ તમારા ભત્રીજાને છેતરીને મારશે તો. એટલે છેતરીને ના મારા, કેમ કે મારો ભત્રીજો દીપડો છે, દીપડો ના એનો કાળો કાકો વાઘ છે. વાઘ અને દીપડો બે અલગ અલગ હશે તો. એટલે તું ના મારો તેમ કે હજુ દીપડાના આંગળી અડાવવાની કોની તાકાત નથી. ગુંડા બોલાઈને મારશો તો દીપડાને ફેંદી નાખો. 哎呦我的妈！ એટલે કહું છું તમને દીપડાને ફેંદી નાખે એમાં આબરૂ મારી જાય યાર. અત્યારે મારી આબરૂ હોત તો પહેલા કેટલા બની જતી. એટલે એ વાત તમારી સાચી, એ બધું છોડ અને ફટાફટ તારા ભત્રીજાને જ્યાં હોય ને ત્યાં જઈને કહેજે. હા એ વાત સાચી. પછી મેં ત્યાં પુરાણ કરવા રાખ્યું છે ને, મારો ભત્રીજો અહીંયા છે એટલે મારો અત્યારે જ નીકળવું પડશે એટલે હવે થોડું પહોંચી દઉં એમ. હા તો જા ફટાફટ, અને હું બેઠો છું, કઈ તકલીફ પડે ને તો મને કહેજે તું તાર. હા તમ તારે કા હવે જેલમાં તે જામીન થવા આવી દીધું ને એટલે બધું થઈ જશે. તું તાર માર ખાઈને ના આવતા મારી નાખજો, જા હું બેઠો છું. હવે આજ લગી મેં કોઈનો માર નથી ખાતો ને, એ બે માઈક આંગળીઓ મારી જાય એમને તો બસ હિંમત જોઈ મારે. જો તમ તારે હાલો 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 ફટાફટ. આયો તો અલ્યા આ તમે વાત કરી ને જેવી એ વાત તો મને કાલ પોપટલાલે કરી હતી, પણ મને એવું લાગ્યું કે આ મજાક કેવો માણસ એટલે મજાક કરતો હશે. તે તો લાભ થયો. 哎呦我的妈！ એટલે એવું ના આપે, કોઈને મરાય પેલા જાણવું પડે, ડાયરેક્ટ મારી ના દેવાય કોઈને. એટલે પણ એ મસ્તી વાળો માણસ એટલે મને એવું કે મસ્તી કરતો હશે. પણ હવે તમે બે કીધું ને એટલે મને વાત સાચી લાગે, પણ તમે પોપટને બે મસ્તી ન કરતા ને. એટલે નથી મસ્તી કરતા બાપા, વાત સાચી છે. તું તારા ભત્રીજાને જઈને કે ફટાફટ અને જા ફટાફટ. હા જવું જ પડશે મારા ભત્રીજા પાસે, એટલે સવાર સુધી તો પહોંચી જઈશ. તમે કહો સારું જા પહોંચી જજે ફટાફટ. હા નિકુલ લાલા અને આ પોપટલાલા બે વાત તો સાચી કરી એટલે મારે જવું પડશે ભત્રીજા પાસે.